ફેમિલી કેમ છો બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો આજ છે હોળી અને એમ કહેવાય કે હોળીમાં તમને દેખાડી એક નહીં, કેમ કે મારો ફોન છે ને ઓઇલ વાળો કરી દીધો હતો, એટલે આછું રિઝલ્ટ છે એવું આવતું છે ને અહીંયા આંખે નથી તો પછી જો જ નથી કલર કોઈ વાતે, એટલે એવું છે। તો અત્યારે આવી ગયો છું ગોળકા અને મામાની અહીંયા, તો અત્યારે દર્શન કરવા આવ્યો હતો માતાજીએ ને આગળ જવાનો છો મામાની અહીંયા, આપણી ધનનું લઈને આવ્યો હતો એટલે તો આગળ મામાને જાઉં છું બી કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઉં। યુટ્યુબ ફેમિલી આપણે મામાની ઘરે પહોંચી ગયા છીએ, અત્યારે વાડી આવ્યા છીએ ગાજર કાઢવા ને માલઢોરને પાણીને પાઈ દીધું છે। અત્યારે મામા ગાજર કાઢે છે, એટલા બધું અહીંથી તે ઓલવથી આ બધું ગાજર ને અમારું બ્લોગર છે સસ્તા બ્લોગર, જેનો દર ખગે રોસ્ટ અમારું એ અત્યારે તે કેમ કે એ ભલામણ 80 માણસ છે એને તડકો લાગી જાય, દેશીમાં ન આવીએ કે એસીમાં ચાલે। મિત્રો અત્યારે હું તમને દેખાડું કેમ કટાય આખું મૂળિયામાં તાણું ઠેઠથી પકડે। ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है। एक सेकंड यार मजाक हो રેડી ઓકે ક્યાં बाप को भेज तेरे बस की बात नहीं। ગાજર કાઢ્યો વિડીયોમાં મારા કોઈને પણ ગાજર કાઢવા હોય તો આવી જાય છે। એટલા બધા ગાજર નહીં કાઢ્યા, આપણે એને કાઢ્યા, મામાએ કાઢ્યા છે, આપણે બધા આમ જો આવા કાઢ્યા। એક ગાજર કાઢ્યા આપણે, બીજે તો એટલા છે જો। આ તમારો ભાઈ ગાજર વેચશે યાર્ડ માર્કેટમાં, પૈસા આપશે 30 નથી એક વરાનું જોરદાર। તમારે ગાજર બાજર કાઢવા હોય તો 150 રૂપિયામાં દાળી આવી આવજો કાલથી। એડ્રેસ આપું સારકુંડલા રોડ, હનુમાન દાદા મંદિર, ગોળકા। હા પણ મામા કોદાળી દેવાઈ જાય છે, તો ફેમિલી જેને પણ આવું દાડીએ એટલું જ છે, ખાલી કરી નાખવાનું છે તમામ। આ બધી તો રેડી કરી નાખી, ડુંગળી બુંગળી હજી હમણાં કાઢવાની છે, આવી જજો બીજો એક ટ્રાય મારી લો હજી, તો નીકળી જાય તમારા ભાઈ રેવાઈ ગયા પોપટ થઈ જાય હવે નથી। બીજું કઈ નહીં, તડકો છે બહુ જાજો છે ને અમારા 80 ભાઈ દેશીમાં ન રહે, હું નથી એક તો દેશીમાં હવે છે એટલે ગાજર કાઢ્યા થોડા છે। બીજું કાંઈ નહીં, બી કન્ટિન્યુ બ્લોગમાં રહી જાય, તડકો છે બહુ જાજો, એક વિચારી હવે लेकिन एक सेकंड અમારા 80 ભાઈ દેશીમાં આવ્યા, એ છાંય બેઠા છે અને હું છાંય બેઠો છું ઘડી, કેમ કે હવે ગરમી છે બહુ જાજી અહીંયા, અત્યારે તડકો છે ને બહુ જાજો। અહીંયા એક કૂવા અહીંયા છે ને એક કૂવા અહીંયા છે, અહીંયા ભાઈ ને એક કૂવા અહીંયા, બીજું જો અત્યારે ડુંગળીને વાવેલું છે। ડુંગળીમાં દાળીનો ભાવ વધારે છે, એમાં 150 રૂપિયાથી એમાં 150 રૂપિયા। તમારો ભાઈ છે ને 10% ઓફ આપે છે તમને। મિલન તો આવવાનો છે, હું મિલન બી આવવાના, હજી વાર લાગે। અત્યારે જો એટલે ગાજર કેટલા એ બધા મેકી દીધા છે। અત્યારે જો આવું ભલા મને ગામડામાં વ્યૂ હોય જોરદાર, ને હોળી રેમાં એમાં હોળીનો વિડીયો એટલે ઉતારી એક નહીં, કેમ કે મારા ફોન ઉપર કરીને એવું નાખી દીધું બધું, વાણિયાનો ઉતારો સિનેમેટિકમાં કેવું કામ વાણિયાનો ઉતારો હોય છે ને વિડીયો, એટલે ઓલું હો આપણે હેલિકોપ્ટર આવે ને બ્લુ મેમ, બીજાનું કોઈ ખોટું ન કરતા, એવું કાંઈ કહેવાનો અર્થ નથી। બીજું ઓલો પણ છે ને જીવડું, હા એ બ્લુ, એ અમારી ભાષામાં એમ કહે છે, બીજું તો કાંઈ નહીં। બી કન્ટિન્યુ બ્લોગમાં રહી જાઓ, જોઈએ હવે ગામડાનું વ્યૂ। એટલે ફેમિલી તો જો ગાજરની ચોરી થઈ ગઈ છે, હવે નાખી ઠેલામાં, બધા 8 ગાજર લીધા છે, તો ઠેલામાં નાખી દઈએ અને ઘરે જઈને જે થતું હોય કરી નાખશું। તમારે ભાઈ આમ જો આ લૂંટી જ લીધું, એટલા ગાજર હતા એટલા બધા, સારો ભાવ જ્યાં આવતો યાર્ડમાં બેડમાં મને કહી જાઓ કરીને બતાવી। ચલો તો હવે જઈએ અમે સીધા ઘરે, કેમ કે ગરમી છે બહુ જાજી, પરસેવો ને એવું આવવા મળ્યું છે, તો બાય।
નાના છોડવા હતા એ તોડવા માંડ્યા હવે હું કાંઈ ફેંકવાનું થતું નથી એ કે હું લોઢે લાકડે ન મૂકું ઈ જોર કે લાકડે નો બોલા બરા કે આ બધું તો આ બધું ક્યાંય નાખવાનું હતું પણ આ રહી ગયું જીબી તો પાવડા જીબી ભાઈ કીધી કે ભાઈ કે હું નહીં આવે કે એની માટે સોરી નકરી આ બધું ક્યાંય નાખવાનું હતું જેટલું છે આ બધું ઠેઠ સુધી આખી લાઈન હું તો છે ગાજરની ચોરી આસ એવું હતું તો મિત્રો ચાલો વલ્લી તો છે ને આ બધું એટલે તો ઉપાડી લીધું આપણે તો ચાલો હું તમને દેખાડું બધું શું કહેવાય કે આપણે આને શું કહેવાય ઓલું વાડી બતાવીએ એને શું કહેવાય વ્યૂ હા તો તમને વ્યૂ દેખાડું વાડીનો અને ઓલું કંઈક જે કહેવાતું હોય આપણે એની માહિતી દેખાડું તો આ ગાજર છે અને ડુંગળી છે હવે રાખો મારી ભાઈ ચાલો બધા પાછા બેક સાઈડ ફોલો કરો એમ હા એક અહીંયા કૂવો છે આમાં છે કૂવો અમે અત્યારે સુધી અહીં બેઠા હતા ઘડી મેં કીધું થોડીક બે મારો ભાઈ કેમ કે તે છોટા મને લાગે છે એક કૂવો અહીંયા છે એ ખાલી છે બહુ એટલે એટલો બધો ખાલી નથી પણ ઊંડો બહુ છે જો પાણીનો અવાજ આવતો હોય છે તમારો ભાઈ નાવા આમાં જાતો વળીથી પણ અહીંયા હોળી કરી નહીં એટલે અહીં નાવા જાય કાંઈ નહીં જાય છે મંદિર એટલે અહીંયા બંધ કરી દીધો જો તમારો ભાઈ પીવે છે એવડી ન આપજો પાણી એટલું જ ન પાણી ભરી પાણી દૂધ નથી પીતો પાણી પીવું છું ઓહો કંઈક મજા જ ઓર હવે તો રહી ગયો હાલે અમે મંદિરે આવી ગયા છીએ અત્યારે અમારો ભાઈ જો આપણે શરીફ સાલા ઉખડે છે આ છે મેલડીમાનું મંદિર અહીં ગોળકા આપણે અત્યારે હનુમાન મંદિરે આવ્યા હતા ને અમારા મામા તો મામાનું માર્કેટ ગાંડું છે અત્યારે મામા સામું જો દર્શનને કરી લીધું છે અને અમારા ભાઈ બૂટ પહેરે છે તો હવે જાય સીધા અમે રાજુલા માટે અને આ મંદિર છે જોરદાર તમારે હનુમાન દાદાનું ને આવું એક છે અદ્ભુત લોકેશન વ્યૂ જોરદાર તો હવે જઈએ અમે રાજુલા સીધા તમને રાજુલા જ મળીને એક જોરદાર સરપ્રાઈઝ છે તમને રાજુલા જઈને જ ખબર પડશે કે શું સરપ્રાઈઝ છે અમારા યુટ્યુબર મિત્ર સમજો રાજુલાના ફેમસ મજામાં મજા અમારા ફેમસ સેલિબ્રિટી હો રાજુલા આજ તો બર્થડે બોય છે હેપી બર્થડે થેન્ક યુ હા એમાં એવું હતું કે હું આવી ગયો તો કહ્યું ને પણ હું ઘડી સૂઈ ગયો હતો કેમ કે મને બહુ થાકી ગયો હતો એટલે અને વિયાને બહુ કવરાયું છે હમણાં આજ વિડીયો અપલોડ નથી થતું 0.0% રહી 1% રહી છે અમારે 2-3 મિત્ર યુટ્યુબરના ફોન આવ્યા એટલે બધા કીધું મેં બધાને પ્રોબ્લેમ છે મારી પ્રોબ્લેમ છે આજ મેં વિડીયો બ્લોગ નથી અપલોડ કર્યા તો ઘડીક ઊંઘતો હતો તો અત્યારે જાગી ગયો છું અને ગામમાં ગયો હતો હમણાં શ્રીખંડ લેવા તો મારો ભાઈ ગયો હતો હમણાં જમવાનું બને છે જમીન તમને ફોન પછી હું તમને કહું કે સરપ્રાઈઝ શું હતું જે હું તમને કહેતો હતો કે રાજુલા જેમ કહું એ બાદ હું આગળ તમને કહું કે સરપ્રાઈઝ શું હતું તમારો ભાઈ ખુશ કે કેમ છે કહું શ્રીખંડ આવ્યા તમારો ભાઈ કિલો લેવો 500 બદલે કિલો શ્રીખંડ લેવો છે તો અત્યારે જમવા બેસી છે બધા જમી લઈ અને જમીને પછી કહું સરપ્રાઈઝ શું હતું એવું હતું કે એ મોટા યુટ્યુબરને મળવા જવાનો હતો એ રાજુલા તો એ ભાઈ હતા નહીં ઘરે એટલે તો બીજું કાંઈ નહીં તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી